અરે પપ્પા ચલો જલ્દી, કેટલી વાર, મોડું થઈ જશે આપણે. અરે હા ભાઈ હા, શાંતિ રાખ, આવી ગયો, નહીં મોડું થાય. અરે તમે બંને તૈયાર થઈને ક્યાં જાઓ છો? અરે મમ્મી, આજે દશેરા છે ને. તો અમે રાવણ દહન જોવા માટે જઈએ છીએ. કેવું કહેવાય નહીં, રાવણે તો એક જ વખત ભૂલ કરી, છતાં આપણે લોકો એને દર વર્ષે બાળીએ છીએ. આ રાવણનું દહન આપણે બધા જ જોઈએ છીએ અને ખુશ થઈએ છીએ, પણ એમાંથી આપણે કશું જ શીખતા નથી. શીખવાનું મમ્મી? કઈ ખબર ના પડી. રાવણને ઘમંડ હતો અને પોતાને સર્વસ્વ માનતો હતો. એને સીતા માતાનું હરણ કર્યું હતું, એટલે જ એનું દર વર્ષે દહન કરવામાં આવે છે. હવે શીખવાનું એવું છે કે ક્યારે પણ કોઈ પણ વાતનો આપણે ઘમંડ ના કરવો જોઈએ અને હર હંમેશા દરેક મહિલાઓને માન સન્માન આપવું જોઈએ. હા મમ્મી, એ વાત તો તારી સાચી છે. જો તમે લોકો એમ નહીં કરો ને તો હવે તમારા લોકોનું પતન નક્કી જ છે. માટે ક્યારે પણ કોઈ પણ વાતનો આપણે ઘમંડ કરવો ના જોઈએ. હા, તારી વાત સાચી છે. ઘમંડ છે ને એ વિનાશનો દ્વાર છે, અને જો તમે સ્ત્રીનું અપમાન કરશો ને તો તમારું પતન નિશ્ચિત છે. અને હા, આજે તમે બંને શું ખાધું? ફાફડા જલેબી. આપણને ફાફડા અને જલેબીમાંથી પણ શીખવા મળે છે. લે, હવે ફાફડા જલેબીમાંથી શીખવા મળે છે. જલેબી આપણને શીખવે છે કે તમારી જિંદગી ભલે ગૂંચવાયેલી હોય પણ સ્વભાવ તમારો હંમેશા મીઠો જ રાખવો. ફાફડા મોટા હોય છે અને એ તમને શીખવે છે કે તમે ગમે એટલા મોટા થઈ જાવ ને તો લોકો તમને તોડશે, પણ તમારે હિંમત હારવાની નથી અને સતત મહેનત કરવાની છે. વાહ, શું વાત કરી છે તે આજે. આજથી તારી આ વાતને અમે ધ્યાનમાં રાખીશું અને અમે જલેબી અને ફાફડામાંથી શીખીશું. રાવણનું આપણે દર વર્ષે દહન કરીએ છીએ, પણ આપણી અંદર રહેલા ક્રોધ રૂપી રાવણનું, લોભ રૂપી રાવણ, ઈર્ષા રૂપી રાવણ અને બદલાની ભાવના રાખતા રાવણને ક્યારે બાળીશું. માટે સૌપ્રથમ આપણે પહેલા આપણા અંદરના રાવણને મારવો જોઈએ, બહારના રાવણને નહીં. જય જય શ્રી રામ.